ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ગયેલા દિવસો પાછા આવતા નથી, ધ્યાન દેના. ધનુષમાંથી છૂટેલું બાણ, મોઢામાંથી નીકળેલું વેણ અને ગયેલો સમય કોઈ દિવસ પાછો આવતો નથી. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માદ મામ શરણાગતમ શરણદત્વામ ત્વં રક્ષ રક્ષાધુના. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાણીમાં ઉડતા તરંગોની જેમ લક્ષ્મી પણ ચંચળ છે, આવે અને જાય. ધૂપ છાવ જીવન પણ વીજળીના ચમકારા જેવું છે બાપ. આકાશમાં વીજળીનો ચમકાર એ છે ઘડી કે બે ઘડી, એમ જીવન તારો જાણજે એ છે ઘડી કે બે ઘડી. હાથમાં સિગરેટ ચાલુ છે ને આપણે તો ક્યારના ઉલાઈ ગયા છે, એનો કોઈ નક્કી નહીં વાલા. એટલા માટે કહેવાનું કે હે નાથ હું તારા શરણે આવ્યો છું, હે નાથ મારું રક્ષણ કરજે. વીજળીના ચમકારા જેવું આ ક્ષણિક જીવન છે અને એમાં સાધ્ય કરી લેવાનું છે. અલ્પ સમયમાં દિવસના 21,600 શ્વાસોશ્વાસ આપણી ક્રિયા કરે છે. માટે ભક્તિ કરવી હોય તો ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ ગંગા સતીએ સરસ આમ અદ્ભુત ભજનમાં વર્ણન કર્યું છે. હરખને શોકની જેને હેડકી ન આવે પાનબાઈ એ જી આઠે પહોર રેવે આનંદ એ જી એને આઠે પહોર રેવે આનંદ. પછી તો ભક્તિ કરે એ પછી 24 કલાક આનંદમાં જ હોય. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ. આકાશમાં જેમ વીજળીનો ચમકાર થાય અને આમ જોતા જોતા આમ બંધ થઈ જાય, એમ લક્ષ્મી પણ આવે અને જાય છે. એટલે સમય આવે ત્યારે એનો સદુપયોગ કરી લેજો વાલા. ધન્ય છે અમારા મોરુમલ હંસરાજ પૂજારા. પૈસો આવે એટલે મોટર ગાડી, પછી તો એટલું વધે એટલે પછી આપણા વિચારો જે ભાગવત કથા કરાવવાના હતા ને એ વહી જાય. પછી કયા વિચારો આવે? હોટલ ને ક્લબો જુગાર. પછી તો એમાં ને એમાં. ધન્ય છે અમારા સહદેવભાઈ અને મોરુમલ હંસરાજ પૂજારા પરિવારને એક વખત તાળીના ગગડાટથી બાપ એમને વધાઈ દઈએ કે એમને આવા વિચારો આવ્યા. લક્ષ્મી આવે ત્યારે લાત મારે છે, લક્ષ્મી જાય ત્યારે બાપ લાત મારે છે. લક્ષ્મી આવે ત્યારે આગળથી લાત મારે એટલે માણસ આ મોઢું ઊંચું કરી નાખે. એને પછી નાના માણસો દેખાય નહીં, ક્રોધ આવી જાય, ગુમાન આવી જાય,
મદ આવી જાય, મત્સર આવી જાય, મારા જેવા જગતમાં બીજો કોઈ છે જ નહીં. પછી એને નાના માણસો દેખાય નહીં, ગરીબ માણસો દેખાય નહીં. ત્યારે પછી લક્ષ્મી વિચાર કરે કે આને મેં લાત મારી પણ થોડી ખોટી જગ્યાએ મારી છે, એટલે લક્ષ્મી પાછળથી લાત મારે એટલે હતો એમને એમ પાછો નીચો જોઈ કરોડપતિમાંથી રોડપતિ. એટલે વાલા, લક્ષ્મી જ્યારે આવે ત્યારે સદુપયોગ કરજો. વીજળીના ચમકારા જેવું આ ક્ષણિક જીવન છે. અને વીજળીના ચમકારામાં જેમ પેલા પાનબાઈએ કહ્યું ને કે મોતી પરવી લો નહીં તો અંધારા થઈ જશે, એમ જેવો ભક્તિના જ્યારે રસનો રંગ લાગે ને બાપ, તો એમાં કંઈક તમે સાનિધ્ય પ્રાપ્ત કરી લેજો, નહીં તો પછી આવો સમય નહીં મળે. આવા 7 દિવસની ભાગવત કથા વહી જશે, પછી યાદ આવશે કે એ દિવસે આપણે વાતો જ કરી હતી, કથા સાંભળી નથી. કથા સાંભળી હોત તો બહુ મજા આવત. એટલે સરસ મજાનું એક ભજન એમાં કવિએ લખ્યું છે.